નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું જે ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં આવેલી શિક્ષણ સહાયકની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, જે શ્રી મહાત્મા ગાંધી સેવા ટ્રસ્ટ શામપુર તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી સંચાલિત શ્રી ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ખિલોડા તાલુકો બિલોડા જિલ્લો અરવલ્લીને મદદનીશ કમિશનર શ્રી મોડાસા જિલ્લો અરવલ્લીના જે પત્ર ક્રમાંક અહીંયા આપેલું છે મિત્રો, NOC 2024-25 1529 થી 1534 તારીખ 17/9/2024ના પત્ર ક્રમાંકથી ધોરણ 11 અને 12 માટે શિક્ષણ સહાયકની 2 જગ્યા માટે NOC મળેલ છે મિત્રો, જેના અનુસંધાને તારીખ 8 નવેમ્બર 2024ના રોજ શિક્ષણ સહાયક માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો વર્તમાન પત્રમાં। તો નીચે મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। વિગતવાર જોઈએ મિત્રો જગ્યાની સંખ્યા તેમજ કયા વિષય માટેની જગ્યા છે શૈક્ષણિક લાયકાત વિશે, તો તમે જોઈ શકો છો મિત્રો, જે શિક્ષણ સહાયક માટેની બિન અનામત કેટેગરી માટે સમાજશાસ્ત્ર માટેની 1 જગ્યા માટેની જાહેરાત આવેલી છે મિત્રો, જેમાં રોસ્ટર ક્રમાંક 3 મુજબ આ જગ્યા છે। લાયકાતની વાત કરીએ તો MA BEd તેમજ ટાટ 2 પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીં અરજી કરી શકશે। શિક્ષણ સહાયક માટે સંસ્કૃત ભાષાના જે શિક્ષણ સહાયક માટેની 1 જગ્યા છે રોસ્ટર ક્રમાંક 4 મુજબ, જે SCBC એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે, જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો MA BEd ટાટ 2 પાસ થયેલા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે। નામવંતા પ્રમાણપત્ર નીચેની શરતોને આધીન આપવામાં આવે છે મિત્રો, જેમાં શરતો વિગતવાર જોઈએ તો ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ લિવિંગ સર્ટી તથા શૈક્ષણિક લાયકાત તેમજ જરૂરી લાયકાતના તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો, પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડી જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દિવસ 10માં ફક્ત રજિસ્ટર પોસ્ટ એડીથી અરજી મોકલવાની રહેશે મિત્રો। પસંદગી પામેલ કર્મચારીને ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં 24 કલાકની ફરજ બજાવવાની થતી હોય કર્મચારીએ ફરજિયાતપણે આશ્રમ શાળામાં નિવાસ કરવાનો રહેશે તથા તે અંગેની બાંહેધરી આપવાની રહેશે। સરકારશ્રીના જે વર્તમાન જોગવાઈ અન્વયે શિક્ષણ સહાયકને ધારાધોરણ મુજબ 5 વર્ષ ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થશે। જાહેરાત પ્રસિદ્ધિની તારીખ સુધી ઉમેદવારની શૈક્ષણિક લાયકાત વયમર્યાદા સરકારશ્રીના નિયમો મુજબ હોય તેવા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે। ઉમેદવાર કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ તથા સરકારશ્રીએ માન્ય કરેલ કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ। ઉમેદવારે અરજીની એક નકલ RPIDથી આદિજાતિ વિકાસ અધિકારી શ્રીની આશ્રમ શાળા ખેડબ્રહ્મા જિલ્લો સાબરકાંઠાની કચેરીએ ફરજિયાત મોકલવાનું રહેશે। અરજી મોકલવાનું જે સ્થળ છે મિત્રો, સરનામું નોંધી લેશો। આચાર્ય શ્રી મહાત્મા ગાંધી સમાજ સેવા ટ્રસ્ટ શામપુર, મૂ પોસ્ટ શામપુર તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી, પિનકોડ 383220। સંચાલક સંસ્થા છે મિત્રો શ્રી મહાત્મા ગાંધી સમાજ સેવા ટ્રસ્ટ શામપુર, મૂ પોસ્ટ શામપુર તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી। તો તમે જોઈ શકો છો મિત્રો, જે ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા છે, જેના અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો। શિક્ષણ સહાયક માટેની તારીખ 8/11/2024ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।